તો દોસ્તો હું પવન ગોંડલિયા કોડીનાર ગીર સોમનાથથી ને આજ આપણે જવાનું હતું ચોરવાડી હનુમાન અને બનાવવાનો હતો 250 જણાનો પ્રસાદ। જય ઠાકર ભેરુ, વેલકમ બેક ટુ માય વ્લોગ। એન્ડ આજ આપણે જવાનું છે કોડીનાર ચોરવાડી હનુમાન। તો આપણે નીકળી જાય ચોરવાડી હનુમાન। આપણે ભલે ગમે ત્યાં જઈએ પણ આપણો કલેજો, આપણો હાવજ ભોભાઈ આપણે ભેગો જ હોય હો વાલા। પછી તો ગાડી બાગડતા બાગડતા કરતી પોગી ગઈ ચોરવાડી હનુમાન। એલા શરમ કર્યા, ઘોડી નથી બાગડતા બાગડતા કરે। તો આપણે પૂગી જાય ચોરવાડી હનુમાન અને સૌથી પહેલા કરી લીધા દાદાના દર્શન। હા ભાઈ, પછી તો આપણે આ વાતાવરણ નિહાળી લીધું, કારણ કે જ્યાં આવીને આખી જિંદગીનો થાકોડો ઉતરી જાય ઈ છે અમારે ચોરવાડી હનુમાનો। ભાઈ પછી તો આપણે ગોતી લીધું રસોડું અને કરી નાખ્યું ગરમ ઘી ને નાખી દીધા માંડવીના બી। માંડવીના બી હેકાઈ ગયા એટલે નાખી દીધો આપણે રવો। ભાઈ રવો નાખ્યા બાદ આપણે એક વાત ધ્યાન રાખવાની કે જો હેઠે દાજ પડી ગઈ તો બધી મહેનત આપણી પાણીમાં। પ્રસાદમાં ઘી વસૂટી ગયા બાદ આપણે નાખી દીધું દૂધ અને દૂધ બધી બળી ગયું એટલે પછી આપણે નાખી દીધી ખાંડ અને ખાંડ નાખ્યા બાદ આપણે માથેથી નાખી દીધા સૂકા મેવા। ઓલમોસ્ટ પ્રસાદ થઈ ગયો છે તૈયાર, એટલે હવે ભગવાનને ધરીશું અને પછી આપણે ગ્રહણ કરીશું। ઓહો, આ કથાના યજમાન અક્ષિતભાઈએ તો ગામ પહેલા પ્રસાદ દાબી લીધો। હું એન્ડમાં આપણે કરી લીધા દાદાના દર્શન અને તમારા બધાની લાંબી આયુ માટે કરી લીધી પ્રાર્થના।